સુરત શહેરમાં ડુપ્લિકેટ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. પુણા વિસ્તારમાં માસૂમ લોકોના જીવ સાથે ચેડા કરતા બે ઝોલાછાપ ડોક્ટરોને ઝોન 1 એલસીબી સ્ક્વોડ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. છેલ્લા 10 વર્ષથી આ બંને ઈસમો પ્રેક્ટિસ કરી રહ્યા હતા. એક ધોરણ 10 અને બીજો ઈસમ 12 પાસ હતો. સુરતમાંથી ફરી બે ઝોલાછાપ તબીબ ઝડપાયા છે, જેઓ કોઈ પણ મેડિકલ ડિગ્રી વગર દર્દીઓના જીવ અને આરોગ્ય સાથે ચેડા કરતા હતા. સુરત પોલીસના ઝોન 1 એલસીબી ટીમે પુણા વિસ્તારમાં ચાલતી ક્લિનિક પર છાપો મારી બે બોગસ તબીબની ધરપકડ કરી છે. પકડાયેલા ડુપ્લિકેટ ડોક્ટરમાં એક ધોરણ 10 અને બીજો ઈસમ 12 પાસ હતો અને છેલ્લા 10 વર્ષથી ડોક્ટરની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. પ્રશાંત માલાકર અને તેજ બહાદુર નિષાદ નામના ઈસમ હોવાનું જાણવા મળ્યું છે. બોગસ ડોક્ટરના ક્લિનિક પરથી પોલીસે મોટા પ્રમાણમાં દવાનો જથ્થો પણ જપ્ત કર્યો છે. હાલ પુણા પોલીસ સ્ટેશનમાં બાબતે ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.